રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે, પણ આપણે જાણીએ છીએ કેટલું? આપણે આખ્યાન રમે અને બધા જાણતા હોય, રામાપીરને પૂજતા હોય, એમાં મારી ના નથી. પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા. બેન ને પરચો આપ્યો અને લાખા વણજારાને આપ્યો અને ભેરવાને આપ્યો અને બાદશાહને આપ્યો, બસ આ પરચા સુધી. આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે. એની માટે જો કે સમય જોવે જાજો, પણ હું ટૂંકામાં તમને વાત કરું કે 12 બીજના ધણિયાને કહે છે ને, બીજ 12 ના કહેતા હોય કે 12 બીજ ના કહેતા હોય, પણ આ ઉગે છે એ બીજની વાત જ નથી નારાયણ. વાત બધી દેહની છે. અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે, અગમ અગોચરની વાતું છે આઘ્યું. આ સમજાય એવી વાત જ નથી નારાયણ. એ તો ઈના બની જાઓ ને, સદગુરુના બની જાઓ, પીરના બની જાઓ, અને તમારું મારું હું મટી જાય, સ્ત્રી પુરુષના નાતા મટી જાય, દેહની દશા મટી જાય, પછી બાપુ સમજાય, બાકી એમનામ સમજાય નહીં. એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને, આ તો આ પરચા છે ને, એ તો એક રામદેવજી બાપાની શરૂઆત છે. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો ને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ એક હું તમને ભલામણ કરું છું, એમના કુટુંબને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાંઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા, મારી એબ જોવાની વાત ન કરતા. આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાકશે. બધા સહમત થયા અને જે કઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું. અને આ વાત ઉડતી ઉડતી એમના માસી દીકરા ભાઈ હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી. અને હરભુજી માનતા નથી કે બને જ નહીં, તો વચનનો પાકો માણા, વચન સિદ્ધ પુરુષ છે. મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય જ નહીં, અને મને મળ્યો નથી ની કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જતા, એ કે વાત જ ખોટી, હું અહીંયા ન જવતા હું કોઈની વાત હા પાડું જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા હતા, મુઠ્ઠી માટી અમે નાખી, એ કે તમે જે કહો એ, બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જ હા, બાકી ત્યાં સુધી ખોટી વાત. અને અહીંયાથી ઘોડે બાપુ ચડ્યા હરભુજી, રણુજા આવવા માટે નીકળે. એ રણુજાનો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી લે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. એમ નામ જો વાણી બનતી હોત તો અત્યારે તો ભણેલા ગણેલા બુદ્ધિના ગાળિયા જેટલાય છે, એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે. તો અનુભવ કર્યા વગર તમને મને ભજનની ખબર જ ન પડે કે આ શું ભજન કહેવા માંગે છે. ત્યાં આવી અને હરભુજી ઘોડેથી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે ને બે ભાઈ ભેટ્યા હો. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો આપણે પી. કહુંબો પી અને જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓની 3-4 વસ્તુ જે હતી એ રામદેવજી બાપાએ હરભુજીને આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ. એ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે. બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યોના ઘોડા ઉપર બેહીને હાલો આવવાને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને પછી એમ કે છે શું બધો ડાયરો બેઠો છે? એ કે હું ભલામણ આવી વાત કરે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવા. હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા તું એક હાચો. અને અમલની ડાબલી, રતન કટોરો ને એ બધું બતાવ્યું, વીર ગેડીઓ ને, કે આ પણ મને બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી બહાર નીકળી ગયેલા. હાલો એ કે ખોદવી આપણા જ આપણને નડ્યા છે. આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે. આપણે આપણા કરી છે ને, આપણા છે. આપણે મર્યા પછી આપણા જ દિવાળી મૂકવાના. ગામના કોઈ દિવાળી મૂકવાય નથી આવવાના, આપણને જ આપણા હળગાવાના. ભલે હશે હગાન વાલાન ભાઈબંધ ને દોસ્તાર ને કુટુંબના ગામના બધા હશે, પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને જ ગોચ છે. એટલે ચાઈ ગયો તાર બાપાને મોઈક, આપણા જ આપણને મૂકવાના છે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યું? કૌરવ. બધા પોતાના જ નડ્યા છે.
નરસિંહ મહેતા એની નાય આ પોતાના જ નડ્યા છે. બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલા ને હયાત હોવા છતાં ભલામણ કરી હતી તોય નો સમજી ગયા કે હાલો સમાધિ ખોદવા જવું. ત્યાં જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું, તમને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો, હવે તમે અહીંયા કાયમ કાબા થઈને લૂંટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય. ને કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ પોતાના જો આવા મહાપુરુષોને જો એની પ્રજા ન સમજી શકે, આપણી પ્રજા શું આપણી તો મારો નાથ રાજવે હોય તો સમજે, ન કરતો ઘરના સભ્યો હારા ન હોય તમે ભજન જ ન કરીએ. હા એમ મોટી મોટી કરીને ઘરે જઈને ભડકા થાય તો કોને કેવું. આયા બાપુ આશ્રમ છે, તમે કીધું કે અમારે ઘરે ભજનમાં આવજો, અમે આવીને તમે અમને આમ હાથની હથેળીમાં રાખો, ગાડલા ને ખાટલા ને ચા ને પાણી ને જમવાની બધી વ્યવસ્થા કરો, પછી તમે એની પાસે આવ્યા હોય પછી એમ કહો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ દો ને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કાંઈ બાબુ આખી દુનિયા પતિ પત્ની તો છે જ, પણ ચેટલાના એવા આમ તરાવા હેલા જાય ને આપણે આ કાંઠે પોગે નક્કી નહીં. બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. પત્નીને જો પતિ સમજી શકતી હોય અને પત્નીને પતિ સમજે ને પત્નીને પતિ સમજે ને પતિને પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલે એવું છે. શિયાળિયું સેમ કોઈ નાના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એને તમારે આંકડા કાઢી જ લેવાના, કા એના માં એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે. એક તમારે ગેરંટી એને આપણે એમ કહીએ ને કે આવું ન બોલાય, એ છોકરું આપડા મુદ્દા કરે મારી મમ્મી મારા પપ્પા બે બોલે છે મને કેમ ના પાડતા. તમારું છોકરું કપાતર પાકે ને એમાં તમારામાં કઈ કપાતર ના લખણ હોય તો જ કપાતર પાકે ને પાકે જ નહીં. આ સંત છે, ભગત છે, દાતાર છે, સ્વરૂપ બારવટિયા છે ને બાપુ આ જન્મે બને નહીં, જન્મથી હોય. જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જન્મથી હોય. એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં હારાવાડ હોય. એટલે અરબુજીને પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી હતી, પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો. અને પછી બાપુજી અરબુજી રોયો છે, અરે મારા બાપ હું તને ઓળખી ન ગયો, હું તારા પગ ન ઝાલી ગયો, મારા બાપ તું મને મળવા માટે આવ્યો, હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે. બહુ આજીજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે ચોખ્ખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ સ્વરૂપે આવીશ, બાકી હવે પ્રત્યક્ષ કોઈ દી નહીં આવું. બાપુ આપણો અત્યારે જે પાઠ ચાલુ છે ને, તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય પછી ન માનો એ તમારી વાત છે. આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે, ચોખ્ખા ઘીની જ્યોત હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, પાંચમ હોય, 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ. બાપુ આ જ્યોત ઉપર ભરોસો રાખવાનો. જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણું આ દુનિયામાં હાલ્યું ને બાપુ એ રામા બાપાના હિસાબે. હું અત્યારે જીવતા જાગતા દેવ, એક મેલડી માં ને એક હનુમાન ને એક રામાબેન, આ 3 ને જ હું ભજવીશું, 3 ને. અને આપણું મેળ પડી ગયો. આ 3 જ દેવ એવા છે, સવારે તમે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા દેવ છે. પ્રત્યક્ષ મારો કહેવાનો મિનિંગ એ હનુમાનજી બાપા અજર અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ. પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકુરથી આવે તો પતે, બાકી પતે બતે નહીં. એટલા માટે હરભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરવું. એટલે રોતો રોતો કહે છે હરભુજી, શું કહે છે? લીલુડે ચડીને રે એજી મંડપમાં તમે પધારજો. લીલુડે ચડીને એજી મંડપમાં તમે પધારજો.
ચાંદ ક્યાં